જીવ રાગમય થયો જ નથી. પણ સાહેબ નિશ્ચય નહીં તો આપ કયો છો એ બરાબર છે, પણ વ્યવહાર નહીં તો રાગમય જો ન હોય જીવ તો પછી દુઃખ કોણ ભોગવે? હા, જોઈ લેજો વ્યવહારનો પક્ષ એને બોલાવે છે. જ્યારે નિશ્ચયની વાત બહાર આવી, સત્ય વાત, ત્યારે પણ હા હા એને ગોળી બે ચડાવીને બેઠો. સોનગઢમાં જાય, સોનગઢમાં રીએ મકાન લઈને પણ ગોળી ચડાવીને. ભલે ગુરુદેવ નિશ્ચયથી આ જીવમાં ન થાય એમ કે, વ્યવહારથી તો જોવામાં આવે તો રાગ તો જીવમાં થાય ને, ન થાય તો નિશ્ચયાભાસે થઈ જશે. હા હા હા, એમ કરી કરીને એને નિશ્ચયની વાત સાંભળે છે, પણ વ્યવહાર સાચો રાખીને સાંભળે છે. વ્યવહારની વાત સાંભળે છે પણ વ્યવહાર પણ સાચો છે, કથનચિત સર્વથા જૂઠો નથી એમ રાખીને. જીવમાં રાગ થાય છે, ભલે નિશ્ચય ન હોય તો કંઈ નહીં, પણ વ્યવહાર તો જીવમાં થાય ને. હા હા, જીવ જ્ઞાનમય છે ને રાગમય નથી. હા હા, રાગ રહી ગયો ને રાગમય છું એ સલ્લી નીકળી ગયું, જ્ઞાનમય થઈ ગયો, જ્ઞાનમય અનુભવ થઈ ગયો. વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે. જ્ઞાનમય થશે એમ નથી લખ્યું, જ્ઞાનમય છે. છે તો ક્યારે છે? વર્તમાનમાં છે ને ભૂતકાળમાં નહોતો કે નહીં? ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળે જીવ તો જ્ઞાનમય છે. જ્ઞાનમય થાય છે એમ નથી લખ્યું. જ્ઞાનમય થાય છે એ તો વ્યવહાર થઈ ગયો. જ્ઞાનમય થયો, હવે જ્ઞાનમય થયો, હવે તો પૂર્વ પર્યાયમાં અજ્ઞાનમય હતો આવી ગયું કે આવી તો સ્થિતિ છે? એવી સ્થિતિ નથી. ત્રણેય કાળ જ્ઞાનમય છે ને એક સમય પણ અજ્ઞાનમય થયો નથી. આ એ કઠણ પડે. પણ પર્યાયમાં તો અજ્ઞાન થાય કે નહીં? કે દ્રવ્યમાં શું થાય છે? લે તો પર્યાયની વાત કરે છે, હું દ્રવ્યની વાત કરું છું. બેની વાદ વિવાદ થાય છે. એક દ્રવ્ય દ્રષ્ટિથી વાત કરે અને બીજો પર્યાય દ્રષ્ટિથી વિચાર કરે. હા, ક્યાંય મેળ ખાય નહીં એમાં. તે જ્ઞાનમય છે અને વર્ણાદિમાન નથી, રાગમય નથી. 13મું ગુણસ્થાન નથી આત્મામાં. હા 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 હા, કે રાગમય ન હોય તો કઈ નહીં, પણ સંવર ને નિર્જરા ને મોક્ષમય તો છે ને. જીવ જ્ઞાનમય છે, જીવ મોક્ષમય નથી. હા હા, મોક્ષ તો સાપેક્ષ પર્યાય નવી થાય છે. આ તો અનાદિ અનંત જ્ઞાનમય છે આત્મા. અનાદિ અનંત જ્ઞાનમયને પકડતા મોક્ષ થાય, જાણે છે. પર્યાય છે, વ્યવહારનું કથન છે, શુદ્ધનું કથન નથી. હા, અરે એ ભેદને જાણે છે એ પણ બુદ્ધિનો વિષય છે. ક્યાંની ક્યાં વાત અંદરની રહી ગઈ, બહાર લોકો આંટા મારે છે. એમ સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનનો વ્યવહાર કરવામાં આવ્યો છે. લ્યો, સૂત્રમાં છે વર્ણાદિમાન જીવ છે, વ્યવહાર કરવામાં આવ્યો છે. કારણ કે એમ કેમ વ્યવહાર કેમ કહેવામાં આવ્યો? કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવ પ્રસિદ્ધ છે. જેમ ઘીનો ઘડો પ્રસિદ્ધ છે અનાદિથી, એમ રાગી જીવ પ્રસિદ્ધ છે. જીવ ક્રોધી છે એ પ્રસિદ્ધ છે. એ ક્રોધના સમયે ક્રોધમય નથી ને જ્ઞાનમય છે ને ક્રોધમય નથી, સમયની વાત ચાલે છે. પર્યાયમાં ક્રોધ છે તે વખતે ક્રોધમય આત્મા થાય નહીં.
ક્રોધ હોય પણ ક્રોધમય ઈ શું બધા? ક્રોધ તો ભાઈ અચેતન જડ છે, ન જાણે પોતાને ન જાણે જાણનારને. માટે આત્મા ક્રોધમય નથી, જ્ઞાનમય છે ને ક્રોધમય નથી. આહા, જે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો કે ના ખોટી વાત છે. જીવ તો જ્ઞાનમય જ છે, મિથ્યા તો મય નથી, મોહમય નથી. આ વર્ણાદીપ માંડીને ગુણસ્થાન બધા ભર્યા એમાં આવી ગયા ભાવ. મોહ રાગ દ્વેષ બધી લીધી છે. જો આપણે વાંચી લઈએ, મોહ લીધો છે એમાં. હો આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે, આત્માનું અસાધારણ લક્ષણ એટલે જીવમાં હોય ને બીજામાં એ લક્ષણ ન હોય એને અસાધારણ લક્ષણ કહેવાય. એ લક્ષણના બે પ્રકાર છે. એક ધ્યેયનું લક્ષણ છે, તે શુદ્ધ પરમ પારણામિક ભાવ ધ્યેયનું લક્ષણ છે, અને ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયનું લક્ષણ છે. પણ એ ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ ને અશુદ્ધ ઉપયોગ ન લેવો, સામાન્ય ઉપયોગ. અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા. આહા, કેવા ચાપખા માર્યા છે. નપુંસકપણે અત્યંત એટલે સર્વથા વિમૂઢ થયા થકા. દિશા શૂન્ય, દિશા મળતી નથી ક્યાંય એને. તાત્વિક પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા અજ્ઞાની જીવજનો, બધા અજ્ઞાની ન લેખા, ઘણા અજ્ઞાની જીવો લેખા. કોક જ્ઞાની હોય ને એટલે ઘણા લેખા. એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે. હા, વ્યવહારના કથન તો બહુ પ્રકારે હોય ને. જીવાવો છે, જીવાવો છે, જીવાવો છે, જીવાવો છે, બકે છે, કહે છે. એમાં સંતોષ નથી થયો એને લખનારને. આચાર્ય ભગવાન બકવાસ કરે છે. હા હા, જેમ દારૂ પીધેલો બકે છે, ભાન ન હોય ને કાંઈ. શું બોલું છું એ કંઈ ભાન ન હોય. હા હા, બકે છે. એ બકવાદ કરતો હોય ને પડખે ચડીશમાં બહુ મરી જઈશ તું. પણ એ વિવેકની કોનું સાંભળવું ને કોનું સાંભળવું નહીં એ વિવેકની. હા હા, બહુ સરસ વાંચન, આનું બહુ સરસ વાંચન, આનું બહુ સરસ વાંચન. અરે પ્રભુ જરાક તું ધ્યાન તો રાખ. આ તારું અહિત થાય છે. ઓહો, છડે ચોક વ્યવહારનું વાત કરતા હોય, બધા સાંભળતા હોય, બધા હા પાડે. હા, કોક છટકી જાય કે હવે અમે એના વાંચનમાં જતા નથી. કાં કેમ જતા નથી ભાઈ? બહુ વિદ્વાન કહે છે લોકો, તો લોકો વિદ્વાન કહે પણ કાંઈ નથી વાતમાં અમારું. એકલી વ્યવહારની વાત કરે છે, નિશ્ચયની વાત જ જીભમાં આવતી નથી. મારી પાસે ખાનગીમાં કહે. બીજાને રાજી રાખવા માટે વ્યાખ્યાનમાં જાઉં એમ ન હોય. તાત્વિક વાત માંગતી હોય તો જાઉં. અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, વળી બકે છે. કોઈ તો એમ કહે છે કે હવે, કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત સ્વયંમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધોષાણ આમાં માલ છે. સ્વાભાવિક અર્થાત સ્વયંમેવ એનું સંસ્કૃતમાં છે નિસર્ગ જ. સંસ્કૃતમાં નિસર્ગ જ છે. કોઈ એનો કરનાર નથી, આપોઆપ અધરથી ઉત્પન્ન થાય છે. નથી કર્મથી થતો ને નથી આત્માથી રાગ થતો.
સ્વયંમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યોષાન અર્થાત મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ આવ્યું કે નહીં? મિથ્યાત્વ સહિતનો રાગ, મોહ સહિતનો રાગ આવ્યો કે નહીં? હા, તે જ જીવ છે. એનાથી જુદો કઈ જીવ અમને જોવામાં આવતો નથી. કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી. દ્રષ્ટાંત તો એ જ આપે ને. કાળાપણાથી જુદો કોઈ કોલસો જોવા, કોલસો હોય તો કાળો જ હોય, એમ જીવ હોય તો રાગી હોય કે દેશી હોય, કામોહી હોય. જીવ જ્ઞાનમય છે, મોહમય નથી. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વવ્યય છે અને જેનો ભવિષ્ય, એવી જે એક સંસારરૂપ ભ્રમણરૂપ ક્રિયા તે રૂપે ક્રિયા કરતો જે કર્મ તે જ જીવ છે. કારણ કે કર્મથી અને જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. એમ ઘણા બોલો આમાં લીધા છે. 29 બોલનો ઉકેળો કહે છે, બધા બોલો લીધા છે. હા, આ તો પોતે જાતે થોડો અભ્યાસ કરે અને બેસાડે પોતે તો થાય. પણ બાકી વ્યવહારનો પક્ષ હોય ત્યાં સુધી આ અધ્યાત્મ શાસ્ત્રમાં એનો પ્રવેશ જ ન થાય. વ્યવહાર સાચો લાગ્યો છે બસ. આમાં કે બકવાદ કરે છે, બકે છે. વિતરાગની ગાદી ઉપર બેસીને હા હા પાછું કોઈ એને કહે નહીં, બકે એને કહે બકવાટ કરવા દો ને, બંધ કરો ને. આમાં ના પાડે છે, તમે આમ કાં થાપો? આને રાગ જીવમાં થાય કાં થાપો? હોય તો જ્ઞાનમય છે. કોઈ કાન તો પકડે નહીં, પણ ખાનગીમાં ન કહે. એટલા તો ભયભીત હોય શ્રોતા હોય. શ્રોતા ભયભીત ન હોય એને શ્રોતા અમે કહેતા નથી, વીરવાન હોય. હા હા, શું થાય? પણ આમ નામ પ્રમાણ વચન કહીને મરી ગયો. યુગલજી કહે છે કે આંખો વીંચીને સાંભળે જ બધા, ખોલીને સાંભળતા નથી. વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી. એમ સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. રાગી જીવ, દેશી જીવ, કર્મના બંધવાળો જીવ વ્યવહાર કરવામાં આવ્યો છે. સંયોગનું જ્ઞાન કરાવે છે. સમજી ગયા? કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવ જ પ્રસિદ્ધ છે. એટલે ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, એને ઘીનો ઘડો બેઠો. હા તો બરાબર છે, હું માનું છું એમ જ આવે. ઘીનો ઘડો હજી ક્યાં જ લાંબુ ઘણું છે આની પાછળ, પણ બેસી ગયો. ઘીનો ઘડો ન હોય ભાગી જાય. ઘીનો ઘડો બેઠો. બરાબર છે. આ વખતા બરાબર કહે છે, ઘીનો ઘડો પોતાની માન્યતામાં છે ને ઘીનો ઘડો. પણ ઘીનો ઘડો અમે છે ક્યાં લગાડ્યું છે આગળ? ઘીનો ઘડો કહીને અમે રોકાઈ ગયા. છે તે માટીમય છે ને ઘીમય નથી. આ શું? હા, કારણ તેમ કાના લાયક પ્રાણી વિજ્ઞાન કરી લીધું. ઘીનો ઘડો ખોટી વાત છે, વ્યવહારનું કથન છે. હવે આ જ અર્થનું કરસરૂપ કાવ્ય કહે છે. જો ઘીનો ઘડો, શ્લોક 40 છે. જો ઘીનો ઘડો એમ કહેતા પણ કહેવામાં આવે, ઘીનો ઘડો વેપારી જ્ઞાની હોય અને એ પણ ઘડામાં ઘી રાખીને વેચતા હોય તો ઘીનો ઘડો લાવ એમ કે, એમ કહેવા છતાં પણ, એમ કહેતા પણ ઘડો છે તે ઘીમય નથી. ઘીનો ઘડો કહેવા છતાં પણ ઘડો ઘીમય થતો નથી, માટીમય જ છે. તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ એમ કહેતા પણ જીવ છે તે વર્ણાદિમય નથી, અજ્ઞાન ઘન જ છે.
ભાવાર્થ, ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ઘીનો ઘડો કહેવામાં આવે છે, લોક વ્યવહારમાં કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી ઘડો ઘી સ્વરૂપ નથી. ઘી ઘી સ્વરૂપ છે, ઘડો માટી સ્વરૂપ છે. તેથી તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એક ક્ષેત્રાવગારૂપ સંયોગ સંબંધ, એક ક્ષેત્રાવગા સંયોગ સંબંધ છે. જીવને સૂત્રમાં વ્યવહારથી પચીન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવજીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ કહેવામાં આવ્યો છે. છતાં નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી, તે મય નથી. વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ પૂદગલ સ્વરૂપ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે. ટોટલ મારી દીધો, થઈ ગયો વખત. હવે કંઈ લેવું હોય તો લ્યો ભગ, એકાદે ભજન ભગ, ટાઈમ છે. समय सार हमको लागे प्यारा, બહુ સરસ. समय सार हमको लागे प्यारा, समय सार ही प्राण हमारा, हमारा ये जीवन आधार हमारा, समय सार हमको लागे प्यारा, समय सार हमको लागे प्यारा, समय सार ही साम्यक दर्शन, समय सार ही साम्यक दर्शन, ज्ञान चारित्र यही सुखकारा, ज्ञान चारित्र यही सुखकारा, समय सार हमको लागे प्यारा, समय सार हमको लागे प्यारा, द्रव्य भावनो कर्म रहित है, द्रव्य भावनो कर्म रहित है, समय सार शुद्धात्मा हमारा, समय सार शुद्धात्मा हमारा, समय सार हमको लागे प्यारा, समय सार हमको लागे प्यारा, प्रमात नहीं अप्रमात नहीं जो, प्रमात नहीं अप्रमात नहीं जो, एक शुद्ध ज्ञायक ही हमारा, एक शुद्ध ज्ञायक ही हमारा, समय सार हमको लागे प्यारा, समय सार हमको लागे प्यारा, नानादि के गुण भेद न जिसमें, नानादि के गुण भेद न जिसमें, निर्भेद शुद्ध नायक हमारा, निर्भेद शुद्ध नायक हमारा, समय सार हमको लागे प्यारा, समय सार हमको लागे प्यारा, ज्ञानमयी नायक ही सार है, ज्ञानमयी नायक ही सार है, शेष सभी व्यवहार तारा, शेष सभी व्यवहार तारा, समय सार हमको लागे प्यारा, समय सार हमको लागे प्यारा, जानन हार जनाए ज्ञान में,
सार हमको लागे प्यारा समय सार हमको लागे प्यारा समय सार दर्शावन हाल की समय सार दर्शावन हाल कुंद कुंद प्रभु को वंदन हमारा कुंद कुंद प्रभु को वंदन हमारा अमृत प्रभु को वंदन हमारा अमृत प्रभु को वंदन हमारा काहन गुरु को वंदन हमारा काहन गुरु को वंदन हमारा समय सार हमको लागे प्यारा समय सार हमको लागे प्यारा कोटि कोटि वंदन कर प्रभु को कोटि कोटि वंदन कर प्रभु को हो जाऊंगा मैं भव से पारा हो जाऊंगा मैं भव से पारा समय सार हमको लागे प्यारा समय सार हमको लागे प्यारा अमृत की कर अमर होय अब अमृत की कर अमर होय अब होय न जग में अवतार हमारा होय न जग में अवतार हमारा सिद्धालय में हो वास हमारा सिद्धालय में हो वास हमारा समय सार हमको लागे प्यारा समय सार हमको लागे प्यारा समय सार जयवंत रहो नित समय सार जयवंत रहो नित गूंजती रहे जय जय जयकारा गूंजती रहे जय जय जयकारा समय सार हमको लागे प्यारा समय सार हमको लागे प्यारा બહુ મોટું કર્યું મોટું ખરો છે નાયક નામ છે